માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ જાસની આગેવાની હેઠળ આ રોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ જે પણ ચોરી થઈ હોય, સાયબર ક્રાઇમ થયા હોય, મોબાઈલ ગયા હોય તો એનું પણ અહીંયા પરત કરવાની સુવિધા કરવામાં આવેલી. તો એની અંદર આ દિશાંતભાઈ રાણપરા કે જેમના 69 lakhs ગયા હતા, એમના દાગીના, એમની રોકડ એમને આપણે અહીંયા પરત કરી છે. એ સિવાય 30 જેટલા અલગ અલગ વ્યક્તિઓના જે મોબાઈલ ચોરાયા હતા એને આપણે પરત કર્યા છે, અને 14 જેટલા વ્યક્તિઓ કે જેમના સાયબર ફ્રોડનો એ શિકાર બન્યા અને એમની રકમ જે છે એમના એકાઉન્ટમાંથી ખાલી થઈ ગઈ એને આપણે અહીંયા પરત અપાવી છે. અને આ સિવાય અહીંયા અલગ અલગ ધર્મના, અલગ અલગ વિસ્તારના અને મહિલાઓ, પુરુષો, નાના મોટા તમામ વ્યક્તિઓના જે લોકલાડીલા આગેવાનોએ હાજર રહ્યા. એમણે પોતાના પ્રશ્નોને વાચા આપી. અહીંયા ટ્રાફિકથી માંડીને, દીકરીઓની છેડતીથી માંડીને, સાર્વજનિક બાગ બગીચામાં જે પ્રશ્નો હોય એ અહીંયા ભક્તિનગરના પીઆઈશ્રી જે છે એ સરવૈયા સર અને એમની સમગ્ર ટીમના લીધે એમને કેટલી મદદ મળી રહી છે અને એમની લોકચાહના કેવી છે એને પણ એમણે અહીંયા વાચા આપી. સરવૈયા સાહેબ જે છે એ ખૂબ અનુભવી અમારા અધિકારી છે અને અમારા ડિપાર્ટમેન્ટની એસેટ કહી શકાય એવા અધિકારી છે, જેના લીધે કોઈ પણ વર્ગના માણસ આરામથી એમને સંપર્ક કરી શકે છે અને ટેલિફોનિક સંપર્ક 24 કલાકમાં ગમે ત્યારે કોઈ કરે તો એ શાંતિથી એને જવાબ આપતા હોય. અને જ્યાં પણ જરૂર લાગે તે સખ્તાઈની જરૂર છે તો સખ્તાઈથી, અને જ્યાં માયાળુ વર્તનની જરૂર હોય ત્યાં માયાળુ વર્તન રાખી પોલીસની છબી જે છે ઉજ્જવળ કરવામાં એ સતત કાર્યશીલ છે. એના માટે એમને 108 આ જે અમારું ડિપાર્ટમેન્ટ છે સરકારી, એની અંદર બઢતી, બદલી અને એ નિવૃત્તિ જે છે એ નિત્યક્રમ હોય છે, અને કોઈ પણ અધિકારીના પોતાના પ્રમોશનના, એની પોતાના વિકાસ માટે પણ એ જરૂરી હોય છે. એમની લોકચાહના તો એવું છે કે અહીંયા લોકો એમને હંમેશા માટે ઈચ્છે તો એમની સારી કામગીરીનો પ્રતાપ છે.